ઉનાળામાં તમને જો હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, ખીલ, એસિડિટી હેરાન કરે છે, આજે હું તમારા માટે લાવી છું 100% આયુર્વેદિક અને કુદરતી બિલકુલ ખાંડ વગરનું શરબત, જે લોહી શુદ્ધ કરશે, પાચનતંત્ર સુધારશે, શરીરની બધી ગરમી ગાયબ કરી દેશે. ચાલો એની રેસીપી જોઈ લઈએ. તો એને બનાવવા માટે કડાઈમાં 1 ગ્લાસ પાણી લીધો છે. આ છે અનંત મૂળનો પાવડર. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો ધન્વંતરી ભીમજીપુરા એક સ્ટોર છે, ત્યાં તમને બધા આવી રીતે પાવડર મળી જશે. આ આયુર્વેદિક શરબત છે, ખાંડ વગરનો છે, ડાયાબિટીસવાળા પણ આને લઈ શકે છે. તો 1 ગ્લાસમાં આપણે 1 ચમચી જ એડ કરવાનો છે. અનંત મૂળ એક આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, બ્લડ પ્યોરિફાયર માનવામાં આવે છે. એ આપણા શરીરમાં લોહીને સાફ કરનારી જડીબુટ્ટી માનવામાં આવે છે. જો તેને આ શરબતને તમે રોજ પીવો છો તો તે લોહીમાંથી તમામ કચરો બહાર કાઢી નાખે છે. મીડિયમ ગેસ ફ્લેમ રાખીને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે. તમે પહેલાં કલર જોયો જ્યારે મેં ચમચી એડ કરીને, ત્યારે કલર થોડો આછો હતો. જેમ જેમ એ ઉકળશે એમ એમ એનો કલર ડાર્ક થતો જશે. તો 50% જેટલું પાણી એનું બળી જાય, એટલે કે 10 થી 15 મિનિટ એને ઉકળવા દેવાનું છે અને પછી આપણે એને ગાળી લેવાનું છે. લોહી શુદ્ધ થશે ને એટલે આપણા જે શરીરમાં વારંવાર ખીલ, એલર્જી, ખંજવાળ કે ગુમડા થતા હોય, એના માટેનું આ શરબત એટલે રામબાણ ઇલાજ છે. પેટની તમામ ગરમી આ શરબત કાઢી નાખે છે. શરીરમાં અતિશય ગરમી થતી હોય, પિત્તની સમસ્યા હોય, એસિડિટીની સમસ્યા હોય, હાથ પગના તળિયામાં જો બળતરા થતી હોય, તો આ જે ડ્રિંક છે એટલે કે શરબત, એની તાસીર ઠંડી છે, જે તમારા શરીરમાં એકદમ ઠંડુ એસી જેવું કરી દેશે. એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે. આપણું શરબત છે એ સરસ એ ઉકળી ગયું છે, અને આપણે આ રીતે કોઈપણ કોટનનું કપડું લેવાનું છે અને બધું જ આ રીતે ગાળી દેવાનું છે, જેથી એનો જે પણ કચરો હશે, વધારાનું જે પણ હશે, બધું આવી રીતે નીકળી જશે. એટલે કે એનો જે અર્ક છે એ આપણા હાથમાં આવી જશે. એમાંથી જ આપણે શરબત બનાવવાનું છે. આ એક આયુર્વેદિક શરબત છે જે બધા પી શકે છે. અને હવે બધો અર્ક આપણો આવી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્ટલ ક્લિયર જેવું શરબત દેખાઈ રહ્યું છે. અને હવે ઠંડુ થવા માટે બાજુ પર મૂકવાનું છે. હવે આપણે એક ગ્લાસ લેવાનો છે. ગ્લાસમાં મેં અહીંયા થોડા બરફના ટુકડા એડ કરી દીધા છે. અને જે આ છે સબ્જા સીડ, જે તખમરિયા પણ કહેવાય છે, એને મેં લગભગ અડધા કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા. અને આવી રીતે જ્યારે ફૂલી જાય પછી જ આપણે એના ઉપયોગમાં લેવાનું છે. આ પણ તાસીરમાં સરસ ઠંડા હોય છે. ઉનાળામાં ખાસ તમારે તખમરિયા શરીરને ઠંડક માટે પીવા જરૂરી છે, જે તમારી પેટની ગરમીને શાંત કરશે અને શરીરમાં સરસ એવી ઠંડક આપી દેશે. અને તમે જોઈ શકો છો આ રીતે પહેલાં તખમરિયા આ રીતે આવે છે. એને મેં લગભગ 1 જ ચમચી લીધા છે અને પાણી અડધા ગ્લાસ જેટલા પાણીમાં ડુબાડીને અડધો કલાક રાખ્યા હતા. એ પણ એડ કરી લઈશું. લીંબુનો રસ પણ એડ કરીશું. જે લોકોને જો ખાટા ઓળકાર આવતા હોય, એસિડિટી, પેટમાં બળતરા જેવી સમસ્યા હોય ને, તો ખાંડ વગરનું આ શરબત વરદાન રૂપ સમાન છે. પાચનતંત્ર પણ ખૂબ જ સુધારશે. તો આપણે જે અર્ક તૈયાર કર્યો હતો અનંત મૂળનો, એની અંદર એડ કરીશું. થોડું ઠંડુ પાણી પણ એડ કરી દઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો આ શરબત. અને હવે આપણે ખાંડ વગરનો બનાવ્યો છે, એટલા માટે થોડુંક એવો ટેસ્ટ માટે આપણે 2 ચમચી જેટલું મધ એડ કરીશું. જો તમે મધ એડ નથી કરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. બરાબર સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે આ શરબત ઠંડો હોય ત્યારે જ મધ ઉમેરવું. તૈયાર છે આ શરબત. તમે ચોક્કસ બનાવજો. આવજો.